અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ કેસમાં સોલા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સીડીએમઓ ફરિયાદી બન્યા છે, જ્યાં સીડીએમઓ પ્રકાશ મહેતા ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ફરિયાદી બન્યા છે। TV9 સાથે પ્રકાશ મહેતાએ કરી હતી ખાસ વાતચીત। इंचार्ज छे सीडीएमओ ते हवे फरियादी बन्या छे। आ केसमां TV9 ने तेमनी साथे सीधी वातचीत करी हती ने आ केस मामले सरकार द्वारा फरियादी तरीके डॉक्टर प्रकाश भाई छे जो फरियादी बन्या छे तेमनी साथे बात करीशुं। प्रकाश भाई, खास तो प्रथम तबक्के जे समग्र घटना बनी ते शा माटे अने शुं हेतु रहेलो हतो तेवुं आपने प्राथमिक तबक्के लागेलुं? हूँ आ विगत छे ए कमिटीना मेम्बर तरीके आपने जणावुं छुं કે આજે ઘટના બની ત્યાર પછી સરકાર દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી એ કમિટીએ તપાસ કરી અને તપાસનું જે તારણ આવ્યું એમાં અમને એવું જાણવા મળ્યું કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ફ્રી કેમ્પ કરી અને તેમાંથી જેમની પાસે PMJ કાર્ડની સગવડ હોય એ લોકોને વધારે તપાસ અર્થે અમદાવાદની હોસ્પિટલમાં લાવવામાં આવેલા હતા અને તેઓને યોગ્ય જાણ કર્યા વગર પ્રોપર સંમતિ લીધા વગર એમની જાતની તપાસ કરવામાં આવી। સામાન્ય તપાસ છે કે જે કાર્ડિયોગ્રામ છે, ઇકોકાર્ડિયોગ્રામ છે, એ બધી તપાસ નોર્મલ હોવા છતાં કોઈ જરૂરી કારણ ન હોવા છતાં એન્જિયોગ્રાફી કરવામાં આવી 19 દર્દીઓની। તે પૈકી જો કોઈ દર્દીને ધમનીમાં 80%થી વધારે બ્લોક હોય તો એન્જિયોપ્લાસ્ટી કરવી જોઈએ। એવું ના હોવા છતાં 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી। એ એન્જિયોપ્લાસ્ટી કરી એ પૈકી 2 દર્દીનું મૃત્યુ થયું। એ દરેકના સંપૂર્ણ રેકોર્ડ અમે તપાસા। અમારા કમિટી મેમ્બરમાં એક્સપર્ટ ડૉક્ટરો, કાર્ડિયોલોજિસ્ટ વગેરે હતા। એમણે એન્જિયોગ્રાફીની સીડી પણ જોઈ અને જે એન્જિયોગ્રાફીના રિપોર્ટમાં ખોટી રીતે બ્લોક દર્શાવવામાં આવેલા હતા એ બ્લોક ખરેખર છે નહીં એ વસ્તુ પણ સાબિત થઈ જોવા મળી, જેથી કરીને કમિટીના રિપોર્ટના આધારે સરકારશ્રી તરફથી કમિટીમાં કોણ કોણ મેમ્બરો હતા અને કયા કયા મુદ્દા જે મહત્વના હતા તેની નોંધ લેવાઈ અને જેનો ફરિયાદમાં પણ ઉલ્લેખ કર્યો? કમિટીને આ ખ્યાતિ હોસ્પિટલની ઘટના બની અને એ ઘટનામાં આજે 2 મૃત્યુ થયા અને મીડિયામાં જે વિગત આવતી હતી એટલે સરકારશ્રી તરફથી તાત્કાલિક એક્શન લઈને કમિટીની રચના કરવામાં આવી। એમાં PMJમાં જે નાયબ નિયામક છે ડૉક્ટર ગાંધી એ કમિટીના અધ્યક્ષ છે, હું કમિટીનો મેમ્બર છું। ડૉક્ટર દુબે એ કાર્ડિયોલોજિસ્ટ છે UN મહેતા હોસ્પિટલમાં, એ મેમ્બર છે। ડૉક્ટર હર્ષાબેન જીવરાજાણી અમારા મેડિસિન વિભાગના એસોસિએટ પ્રોફેસર છે। ડૉક્ટર ઈલાબેન પ્રજાપતિ અમારા એનેસ્થેસિયા વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને ડૉક્ટર આનંદ એ PMJ યોજનામાં ડૉક્ટર છે। એ લોકો કમિટીના મેમ્બર હતા। મહત્વની બાબત કે સમગ્ર કાંડ થયો છે, ગેરરીતિ થઈ છે, હેતુ શું હતો અને કેટલા રૂપિયા આ લોકોએ ખોટા દર્દીઓના ખોટા ઓપરેશન કરી અને પડાવ્યા હોવું તેવું પ્રાથમિક તબક્કે લાગે? આ તબક્કે જે આ ઘટના બની એ ઘટનામાં એક દર્દીની જો એન્જિયોગ્રાફી કરવામાં આવે તો PMJ યોજના નીચે એમને એન્જિયોગ્રાફી માટે અંદાજિત 5,000 રૂપિયાની આસપાસ ચાર્જ લગાડી શકાય। એ સિવાય બીજો બધો ચાર્જ અલગ હશે, બરાબર, જે મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી। અને એન્જિયોપ્લાસ્ટી માટે 1.25 લાખ રૂપિયાની આસપાસનો ખર્ચો PMJ યોજનામાંથી મેળવી શકાય છે। એવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે કે ઘણા લાંબા સમયથી આ પ્રકારે ખોટા દર્દીઓને ખોટી રીતે ઓપરેશન કરવામાં આવતા હોય, તે પ્લાસ્ટી હોય કે અન્ય કોઈ પણ ઓપરેશનો આ હોસ્પિટલમાં જે રીતે હોસ્પિટલ અને હોસ્પિટલની ટીમ દ્વારા વ્યવસ્થિત આજે કામગીરી કરવામાં આવી કે જે એમણે ઘણી બધી રીતે ખોટી ગેરમાર્ગે દોરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી જે દર્દીઓને સિલેક્ટ કરીને લાવ્યા હતા એ જોતાં એવું લાગે છે કે આ એકલ
ઘટના નથી. આ પ્રકારની કામગીરી કદાચ પહેલાં પણ થઈ હોઈ શકે. હોસ્પિટલનો ઉદ્દેશ શું હશે આ પ્રકારના દર્દીઓના ઓપરેશન પીએમજે કાળમાં કરવા હેતુસર? પૈસા કમાવા માટે મેઇન તો. જોઈએ તો ખાસ હવે આ કિસ્સા અને બહાર આવ્યા પછી આ જ પ્રકારની ઘટનાઓ અન્ય હોસ્પિટલમાં થતી હોવાની શંકા આપને લાગી રહી છે કમિટીના સભ્ય તરીકે? હા, ચોક્કસ એ શક્યતા ગણી છે. એટલે આ પ્રકારની ઘટના ધ્યાનમાં લેવા માટે થોડુંક વધારે સતર્ક રહેવાની જરૂર છે અને ઘટનાઓ ન થાય એના માટે કોઈક નિયમોમાં ફેરફાર કરવાની પણ જરૂર છે. અને સરકારશ્રીના અધિકારીઓ મંત્રીશ્રીના આ ધ્યાનમાં આ વિગત આવેલ છે અને એની ચર્ચા વિચારણા ચાલી અને અમે નિયમોમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા છીએ. આપને એવું લાગે